श्रीकृष्णवल्लभाचार्यः कोटिमुक्ताभिवन्दितः धाम धामेश्वरनाथः सर्वयवतारकारणं सर्वयवतारकारणं मुक्तेशं जयवतारेशं सच्चिदानन्द विग्रहं श्रीकृष्ण वल्लभं नाथं जगजन्मादिकारणम् अनादि श्री कृष्ण नारायण भगवाननी जय। श्री लक्ष्मीनारायण संहिताમાં આ બધા શ્લોકો લખેલા છે। એનો અર્થ એ થયો જેટલા અવતારો ભગવાનના આપણા પૃથ્વી ઉપર થયા એ બધા અવતાર લેનારા કોણ? તો કે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય। બધા ધામમાં પરમધામ, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ, સાકેત ધામ, ક્ષીર સમુદ્ર, અવ્યાકૃત ધામ, બધા ધામના ઈશ્વર કોણ? તો કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે જ અનેક રૂપો ધારણ કરી અને બધા ધામોમાં ભક્તોને સુખ આપે છે, પણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે કાયમ માટે પરમધામમાં બિરાજે છે। પરમધામમાં બિરાજે છે અને બીજા સ્વરૂપો ધારણ કરી, એક સ્વરૂપ ધારણ કરી, હરિકૃષ્ણ રૂપ ધારણ કરી અક્ષરધામમાં બિરાજે છે। રાધા કૃષ્ણ રૂપ ધારણ કરી એ જ અનાદિ કૃષ્ણ ભગવાન ગોલોકધામમાં બિરાજે છે। લક્ષ્મીનારાયણનું સ્વરૂપ ધારણ કરી અને એ જ આપણા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે વૈકુંઠ ધામમાં બિરાજે છે। આવી રીતે બધા ધામના ઈશ્વર કોણ? તો કે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે બધા ધામમાં બિરાજે છે, ભક્તોને સુખ આપે છે। જેવા ભક્તોનો ભાવ એ ભાવ પ્રમાણે દર્શન આપી સુખ આપી રહ્યા છે। પણ શ્રી હરિ શરણાગતિ મંડળીને આપણને તો પરમધામમાં આપણે જવાનું છે। બધાથી પર ભગવાનનું પરમધામ છે। હો ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન કહે છે ત્યાં પહોંચ્યું હોય તો મારી ભક્તિ કરજો, મારા નામનું સ્મરણ કરજો। ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામના પાઠ કરજો, મારા શાસ્ત્રો વાંચજો, અમારા લીલા ચરિત્રો સાંભળજો, ગાયજો, અમારા સંતનો સમાગમ કરજો, જરૂર તમને મારા પરમધામમાં લઈ જઈશ। શરણાગતિ મંડળને ભગવાનની આ આજ્ઞા કયો, ઉપદેશ કયો। તો આપણે ભક્તિમય જીવન જીવવાનું છે। સાક્ષાત ભગવાન મળ્યા છે, એ વિના બીજે આપણું મન ક્યાંય જવું ન જોઈએ। એટલે ભગવાનની મૂર્તિ સામું જોવું, કુકાઓ ધામે જવું, યાત્રા કરવી, ફૂલવાડી ધામે જવું, અંજાર ધામે જવું, જુનાગઢ જવું, ભગવાનના જે ધામ છે ત્યાં એની યાત્રા કરવી। આપણે બીજી યાત્રાની જરૂર આપણે નથી। જેને પ્રગટ મળ્યા ને ભગવાન, એને પ્રગટ ભગવાનના ધામ છે, કુકાઓ ધામ છે, બ્રહ્મ પેલેસ, આ બધે જુનાગઢ, બધે દર્શને જવું અને આવવું અને એ રાજીપો મહારાજનો લેવો તો મહારાજ રાજી થાય। બીજે રખડવાથી રાજી નથી થતા। ભગવાનના ધામમાં આપણે યાત્રા કરવી અને આ સંકલ્પ રાખવો શરણાગતિ મંડળીને તમામને, આ ઉપાસના રાખવી, સમજણ રાખવી અને આ ભગવાનની સેવા કરવી છે। સંકલ્પ કરવો બધાને। અત્યારે જુનાગઢ ધામમાં ભગવાનની મૂર્તિ બનાવવાની છે મોટી, તો બધા ભક્તો અહીંયા સેવા કરવાનું ધ્યાન દેવાનું છે, બરાબર। ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય। કંબરા ગોપાળ બાળની જય। બાલકૃષ્ણ મહારાજની જય। ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય વિદ્મહે ગોપાલકૃષ્ણાત્મજાય ધીમહિ તન્નઃ કંબરા શ્રી શ્રુતઃ પ્રચોદયાત।